દેશમાં દેશમાં આજે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની હડતાલમાં કરોડો કામદારો સામેલ થશે. કોણે આપ્યું સમર્થન? શું બંધ રહેશે? કોણ હડતાલમાં જોડાશે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો, સ્વતંત્ર સેક્ટરલ ફેડરેશનો અને સંગઠનોના સંયુક્ત મંચે આજે 12 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી સામાન્ય હડતાલનું આહવાન કર્યું છે. આ હડતાલને સંયુક્ત કિસાન મોરચાએ પણ સમર્થન આપ્યું છે અને હડતાલમાં સામેલ થવાનું આહવાન કર્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે આ હડતાલ સરકારની કામદારો વિરુદ્ધની નીતિઓ સામે છે, જેના કારણે બેન્કિંગ, વીમા અને ટ્રાન્સપોર્ટ સુવિધાઓને અસર થઈ શકે છે. ટ્રેડ યુનિયનનો દાવો છે કે તેમની હડતાલમાં 30 કરોડ કામદાર જોડાય તેવી શક્યતા છે. સંગઠનોના આ સંયુક્ત મંચે 9 જાન્યુઆરીના રોજ સરકારની કામદારો વિરુદ્ધની, ખેડૂતો વિરુદ્ધની અને કોર્પોરેટ સમર્થનવાળી નીતિઓના વિરોધમાં હડતાલનું એલાન કર્યું હતું. આ હડતાલ કેમ થઈ રહી છે અને તેમાં કોણ સામેલ થવાનું છે, તેની મુખ્ય માંગ શું છે, તેમજ હડતાલ પર જનારા સંગઠનોનું શું કહેવું છે. તો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ AITCUCના મહાસચિવ અમરજીત કૌરે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે દેશભરમાં ઔપચારિક અને ઔપચારિક સરકારી, જાહેર ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્રો, ગ્રામીણ અને શહેરી ભારત સહિત તમામ ક્ષેત્રોમાં રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચાએ તેમની પોતાની માંગ અને ટ્રેડ યુનિયનોની માંગણીઓને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. આ હડતાલને કારણે વીજળી, બેન્કિંગ, વીમા, ટ્રાન્સપોર્ટ, સ્વાસ્થ્ય, શિક્ષણ તથા પાણી અને ગેસ જેવી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે આ હડતાલમાં રેલવે રોકો, રસ્તા રોકો મારફતે પણ વિરોધ કરવામાં આવશે. અમરજીત કૌરે કહ્યું હતું કે લેબર કોડને કારણે યુનિયનો બંધ થઈ જશે, યુનિયનો બનાવવા ઝઘડા થઈ જશે, સામાજિક સુરક્ષા રોકાઈ જશે, તેના કારણે કામદારોની ખરાબ હાલત થશે. એટલે અમારો મુખ્ય વિરોધ લેબર કોડ સામે છે. ઇલેક્ટ્રિસિટી બિલને કારણે સામાન્ય લોકોને વીજળી મોંઘી પડશે, વીજળીનું ખાનગીકરણ થશે, સીટ બિલથી ખેડૂતોને બહુ ભોગવવું પડશે. એટલે સંયુક્ત કિસાન મોરચાએ પણ અમને સમર્થન આપ્યું છે. CITUના નેશનલ જનરલ સેક્રેટરી એલામરમ કરીમે સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું હતું કે આ હડતાલની મુખ્ય માંગ લેબર કોડને રદ કરવાની છે. આ સાથે જ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલનો પણ વિરોધ કરી રહ્યા છે તથા ભારત અમેરિકા ટ્રેડ ડીલનો પણ વિરોધ છે. આ બધાને કારણે દેશના લોકોને ગંભીર અસર થઈ રહી છે. સંયુક્ત કિસાન મોરચાના કન્વીનર હનાન મોલ્લાએ કહ્યું હતું કે સરકારે અમેરિકા, યુરોપિયન યુનિયન સાથે કરેલા કરારો એ ખેડૂતો સાથે કરવામાં આવેલો વિશ્વાસઘાત છે. તેનાથી ખેડૂતોને નુકસાન થશે. સંયુક્ત કિસાન મોરચાએ પિયુષ ગોયલના રાજીનામાની માંગ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ખેડૂતોની વિરુદ્ધમાં કરવામાં આવેલા નિર્ણયોને કારણે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ અને અમે 12 તારીખે ભારત બંધનું એલાન પણ આપ્યું છે અને અમારું આ હડતાલને સમર્થન પણ જોવા મળી રહ્યું છે. તો હડતાલમાં કોણ સામેલ થશે અને શું બંધ રહેશે? તો AITUCના મહાસચિવ અમરજીત કૌરે જણાવ્યું છે કે આ હડતાલમાં બેંક યુનિયનનો ભાગ નહીં લે, કારણ કે તેમના સંયુક્ત મોરચાએ તાજેતરમાં જ 27 જાન્યુઆરીના રોજ જ હડતાલ પાડી હતી. બેંક વર્કર્સ યુનિયનો જેવા કે AIBEO અને BEFI આ હડતાલમાં સામેલ થશે. તેમણે કહ્યું હતું આ હડતાલમાં વીમા ક્ષેત્રના લોકો નવા લેબર કોડની વિરુદ્ધમાં તથા 100% FDIના વિરોધમાં સામેલ થશે. એ સિવાય પ્રાઇવેટ તથા સરકારી ટ્રાન્સપોર્ટના લોકો પણ આ હડતાલમાં જોડાશે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે વિવિધ ક્ષેત્રના 30 કરોડથી વધુ કામદારો આ હડતાલમાં સામેલ થશે અને 600 જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન AIPEFના શૈલેન્દ્ર દુબેએ પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અંદાજે 27 લાખ પાવર ક્ષેત્રના કર્મચારીઓ અને એન્જિનિયર્સ એક દિવસની હડતાલ પાડશે
અહીં ઉલ્લેખનીય તે છે કે આ ક્ષેત્રના કર્મચારીઓ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2025 પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026ના વિરોધમાં તથા ખાનગીકરણના વિરોધમાં હડતાલ પાડશે. તેમની જૂની પેન્શન યોજનાને બહાલ કરવાની પણ માંગ જોવા મળી રહી છે. જે તે રાજ્યમાં સરકાર તરફથી કોઈ સેવાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વિવિધ મીડિયા અહેવાલોને આધારે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા જેવા રાજ્યોમાં સ્થાનિક સંગઠનો હડતાલમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેને કારણે ટ્રાન્સપોર્ટ અને શાળાઓ બંધ રહી શકે છે. હોસ્પિટલ જેવી ઇમરજન્સી સેવાઓ યથાવત રહેશે. પ્રદર્શનોને પગલે કેટલીક જગ્યાએ રેલવે સેવાઓ પણ ખોરવાય તેવી ભીતિ જોવા મળી રહી છે. યુનિયનોની મુખ્ય માંગ શું છે? તો યુનિયનોએ જે જાહેર કરેલી પ્રેસ નોટ છે તેમાં નીચેની માંગણીઓ જાહેર કરવામાં આવી છે. 4 લેબર કોડ અને નિયમો નાબૂદ કરવા જોઈએ. ડ્રાફ્ટ સીડ બિલ અને વીજળી સુધારા બિલને પાછું ખેંચવામાં આવે. સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એક્ટ પાછો ખેંચવામાં આવે. મનરેગા પુનઃસ્થાપિત કરવામાં આવે અને બીબીજી રામજી યોજનાને ખતમ કરવામાં આવે. વીમા કંપનીઓમાં 100% એફડીઆઈનો નિર્ણય પાછો ખેંચવામાં આવે. સરકારી અને જાહેર ક્ષેત્રની ખાલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે. આંગણવાડી, આશા વર્કરો, એમડીએમ કર્મચારીઓને નિયમિત કરવામાં આવે વગેરે માંગ જોવા મળી રહી છે. હવે જોવાનું રહેશે આ હડતાલ પર. આ હડતાલના લીધે સરકાર પર શું અસર પડે છે અને આગળ શું નિર્ણય લેવામાં આવે છે. ધન્યવાદ.